છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના જ વિસ્તારમાં આરોગ્ય સેવા મળી રહે તે માટે આયુષ્ય આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યા છે। બોડેલી તાલુકામાં અંદાજે 10 જેટલા આરોગ્ય કેન્દ્રો આજે પણ તૈયાર હોવા છતાં ધૂળ ખાઈ રહ્યા છે, જેનું કારણ છે લોકાર્પણની રાહ। બોડેલી તાલુકાના નાના અમાદરા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર આવ્યું છે, પરંતુ ગામના લોકોને 4 કિલોમીટર દૂર આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પર જવું પડે છે। ગામના લોકો અને સરપંચ લોકાર્પણ થાય તેની રાહ જોઈ રહ્યા છે, તો કાશીપુરા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર પર પણ તાળા લટકેલા જોવા મળ્યા। તાળા પણ કટાઈ ગયા છે અને તેનું હજી તો લોકાર્પણ કરવાનું બાકી છે। ગામના સરપંચ સેવાનો લાભ મળે તે માટે જલ્દીથી લોકાર્પણ થાય તેવી માંગ કરી રહ્યા છે। સરકાર લાખો કરોડોનો ખર્ચ કરે છે, તેમ છતાં લોકો સુવિધાથી વંચિત છે। ગામના લોકોને આરોગ્યની સુવિધા ઘર આંગણે જ મળી રહે તે માટે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે ગામે ગામ પેટા આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યા, પરંતુ છોટાઉદેપુર જિલ્લાની વરવી વાસ્તવિકતા સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાના અમાદરા અને કાશીપુરા ગામે પેટા આરોગ્ય કેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી બનીને તૈયાર છે, પરંતુ લોકાર્પણ વિના આ જે આરોગ્ય કેન્દ્ર હાલ જોવા મળી રહ્યા છે। આ વિસ્તારના લોકો અને જે મહિલા પ્રસૂતા હોય તમામને જે આરોગ્યની સુવિધા લેવી પડે તે ગામમાં જ મળી રહે તે માટે સરકારે અદ્યતન સુવિધાવાળા પેટા આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યા, પરંતુ હજી સુધી તેનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું। વિસ્તારના લોકોને સારવાર લેવી હોય તો દૂર દૂર સુધી જવું પડતું હોય છે। આ વિસ્તારના જે લોકો છે, સરપંચ હોય, ગામજનો હોય કે આગેવાનો હોય, તમામ લોકો લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે। જોવા રહ્યું કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર અને સરકાર આ બાબતે જાગે છે કે કેમ। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। અને અમારા નાના માદરામાં જે સબ સેન્ટર આવેલું છે તેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ હજુ લોકાર્પણ થયું નથી। તો હું આગળ રિક્વેસ્ટ કરીશ કે વહેલી તકે પૂર્ણ કામ થાય અને લોકોને સારી સેવા મળે। પેટા કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર બનાવેલ છે, જેનું અત્યારે લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને વહેલી તકે લોકાર્પણ થાય તો હું જિલ્લા પંચાયતને ખાસ રજૂઆત કરું છું કે મારા ગામમાં જે લોકોને લાભાર્થી છે એમને લાભ બી મળી રહે અને બહાર જવું ના પડે તે માટે જલ્દીથી જલ્દી લોકાર્પણ કરે। પેટા આરોગ્ય કેન્દ્ર બનેલું છે, પણ હજી એનું ઓપનિંગ થયેલું બાકી નથી, ઇનિગ્રેશન બાકી છે, જેના કારણે નજીકના આજુબાજુના ગામના જે લોકો છે એમને સુવિધાનો લાભ માટે ચલામણી ખાતે જવું પડે છે। સરકારને વિનંતી છે કે આનું ઓપનિંગ કરવામાં આવે જેથી આજુબાજુના ગામના લોકોને આનો સુવિધાનો લાભ મળે। અત્યારે કોઈ બી સારવાર લેવા માટે ચલામણી ખાતે જવું પડે છે, આ બાજુ તાડકાટલા જવું પડે છે। નવા મકાનોની કામગીરીની વાત કરીએ તો એમાં 23 જેટલા અમારા નવા સબ સેન્ટરની મકાનોમાં હાલમાં નવા મકાનનું બાંધકામ ચાલુ છે અને 4 જેટલા સબ સેન્ટરનું કામ હાલમાં પૂર્ણ છે, જે આગામી 31 ડિસેમ્બર સુધીમાં આપણે એને લોકાર્પણ કરી અને લોકોની સેવા માટે એને આપણે અમલવારીમાં લાવીશું।